પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ફરી એક વખત 13 તારીખના રોજ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી દીધી છે। આ જાહેરાતથી સ્વાભાવિક છે સરકાર ટેન્શનમાં આવી જાય। તો શું છે સમગ્ર ઘટના અને કેમ ખેડૂતો ફરી એક વખત દિલ્હી જઈને કઈ માંગણીઓ સાથે ધરણાની તૈયારી કરી રહ્યા છે અને સંસદને ઘેરવાની પણ વાત કરી રહ્યા છે તેના વિશે હું વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ખેડૂતોએ અગાઉ પણ જે કૃષિ કાયદા હતા તેને લઈને ધરણા પ્રદર્શન કર્યા હતા। ત્યારબાદ એ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમણે એક માંગણી એ સમયે પણ કરી હતી, જે માંગણી હતી એમએસપીને લઈને માંગણી કરી હતી અને એ એમએસપીની જે માંગણી છે તે હજુ સુધી સંતોષાઈ નથી। તેને લઈને જ તેઓ ફરી એક વખત દિલ્હી કૂચ કરી રહ્યા છે। તેમણે 13 તારીખે દિલ્હી કૂચ કરવાનું જાહેરાત કરી છે અને તેને લઈને જ સોમવારથી જ ઘણા બધા ખેડૂત સંગઠનો ટ્રેક્ટર સાથે દિલ્હી તરફ આવવા રવાના થઈ ચૂક્યા છે। આ વચ્ચે જ ઘણી જગ્યાએ દિલ્હીની જે બોર્ડરો છે તેને સીલ કરી દેવામાં આવી છે, જેને લઈને જ જે જગજીતસિંહ દલ્લેવાલ છે તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી અને ખટ્ટર સરકારને એક ખાનગી પેપર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હરિયાણા સરકાર તેમને ઉપસાવી રહી છે। ઘણી જગ્યાએ સીલ કરી દેવામાં આવી છે બોર્ડરો અને આપ જોઈ શકો છો દ્રશ્યો કે કઈ રીતના હાલાત હાલ જે બોર્ડર છે ત્યાં છે। હરિયાણામાં ઘણી જગ્યાએ જ્યાં પંજાબથી એન્ટર થવાની જગ્યા છે ત્યાં પણ ખેડૂતોને રોકવાની કોશિશ કરવામાં આવતી હોવાનો જે ખેડૂત નેતા દલ્લેવાલ છે તેમણે આરોપ લગાવ્યો છે હરિયાણાની ખટ્ટર સરકાર પર। તો બીજી તરફ જે કેન્દ્ર સરકાર છે તેમણે વાતચીત કરવાની વાત કરી અને જે કૃષિ મંત્રી છે અર્જુન મુંડા તેમણે જણાવ્યું છે કે બીજા જે રાઉન્ડની છે તે વાતચીત ખેડૂતો સાથે શરૂ થઈ રહી છે અને જે પણ માંગણીઓ છે હોઈ શકે કે તફાવત હોઈ શકે માંગણીઓ અને સમાધાન વચ્ચે, પરંતુ વચ્ચેનો કોઈ સારો રસ્તો કાઢવાની તેમણે વાત જણાવી હતી અને તેમણે એ પણ કહ્યું કે અમે ખેડૂતો સાથે ચંદીગઢમાં વાતચીત કરવાના છે। આને લઈને જે કિસાનના જે ખેડૂત સંગઠનના જે નેતા છે દલ્લેવાલ તેમણે પણ જણાવ્યું હતું કે કુલ 26 લોકો આ મિટિંગમાં વાત કરવા માટે જશે। ચંદીગઢમાં આ મિટિંગ યોજાશે અને આનો હળ નીકળે છે કે નહીં એ તો આગામી સમયમાં જ ખબર પડશે। જે ખેડૂતોની જે માંગણીની જો હું વાત કરું તો જે ખેડૂતોની માંગણી છે એ એમએસપીને લઈને છે, તેમજ જે સ્વામીનાથન કમિશનનો જે રિપોર્ટ છે તેને લાગુ કરવાની પણ તેઓ માંગણી કરી રહ્યા છે। આ બધી માંગણીઓને લઈ તેઓ મિટિંગ કરશે। આ મિટિંગની અંદર જે કૃષિ મંત્રી છે અર્જુન મુંડા તે પણ હશે, તેમજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આ મિટિંગમાં સામેલ રહેશે। અગાઉ પણ ખેડૂતોએ આ આંદોલન કર્યું હતું અને હવે તેઓ એમએસપીને કાનૂની રૂપથી એક કાયદો બનાવવાને લઈને વાત કરી રહ્યા છે અને તેને લાગુ કરવાને લઈને આંદોલન કરી રહ્યા છે, જેને લઈને જ 13 તારીખે તેઓએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે, તેમજ સંસદ ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। દિલ્હીની બોર્ડરો હાલ ઘણી જગ્યાએ સીલ કરી દેવામાં આવી છે। દિલ્હીની જે બોર્ડર હોય, સિંધુ બોર્ડર હોય કે ટીકરી બોર્ડર હોય, તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સરહદો સીલ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને આગળ વધતા રોકવા માટેના ઉપાય કરવામાં આવ્યા છે કે તેથી ખેડૂતો જે દિલ્હી છે તે દિલ્હીમાં પ્રવેશી ન શકે। પરંતુ હાલ તો વાતચીત ચાલી રહી છે અને બીજી તરફ જે બોર્ડર છે દિલ્હીની તે પણ સીલ કરવામાં આવી છે। હવે આગળ શું થાય છે અને આ કિસાન આંદોલન અને આ જે ખેડૂતો છે એ ખેડૂતો હરિયાણા અને પંજાબના ખેડૂતો દિલ્હી પહોંચે છે કે નહીં અને આગળ શું થાય છે, સમાધાન થાય છે કે નહીં, તે સમાચાર અમે સતત અપડેટ કરતા રહીશું। તેથી અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક મહત્ત્વના સમાચાર સાથે। ત્યાં સુધી નમસ્કાર।